સાવલી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકોની ચૂંટણી યોજાવા જઈ રહી હોય આજે કોંગ્રેસ પક્ષની જનસંપર્ક રેલી યોજાઈ। સ્થાનિક સ્વરાજ્યની તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી પ્રચાર સભાઓમાં આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે। ત્યારે આજે ધૂમધકતા તાપ અને તડકામાં પણ સાવલી નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો, કાર્યકરો, મહિલાઓ પોતાના બાળકો સાથે ઉત્સાહભેર જનસંપર્ક રેલીમાં જોડાયા હતા। વિપક્ષના નેતા હસુભાઈ પટેલે જનસંપર્ક રેલી પ્રચાર અર્થે વોર્ડ 5માં પહોંચતા ત્યાં આચારસંહિતાનો ભંગ કરી રોડ રસ્તાની કામગીરી કરાઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કલ્પેશભાઈ પટેલે છેલ્લા 15 વર્ષથી નગરપાલિકામાં ભાજપાનું શાસન હતું, પણ કોઈ કામગીરી થઈ ન હતી અને જ્યારે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાના આરે વિકાસ કાર્યો કરી મત માંગવા નીકળી પડ્યા। વહીવટીતંત્રની દુરુપયોગ સહિતના વિવિધ આક્ષેપ કરાયા હતા અને આગામી 26 મતદાન હોય, કોંગ્રેસ વધુમાં વધુ બેઠકો મેળવી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત થઈ નગરપાલિકામાં સત્તા મેળવશેનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અગી, સાવલી। ચૂંટણી લઈને અમે ડોર ટુ ડોર રેલીનું આયોજન કરેલું। અમે વોર્ડ નંબર 5માં ફરતા અમને ધ્યાને આવ્યું કે આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે। આ જગ્યાએ તમે જોઈ રહ્યો છો કે એમની પાસે, ભારતીય જનતા પાર્ટી પાસે 5-5 વર્ષ હોવા છતાંય આ ચૂંટણીના સમયે જ આવા વિકાસના કામો કરી રહ્યા છે। એ જ રીતે ગામમાં બી આઝાદપુર, જે વર્ષો 5 વર્ષથી સતત મતદારોની રજૂઆત હતી કે અમને પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી, તો ગઈકાલ સાંજે એમને તાત્કાલિકમાં સબમર્સિબલ બેસાડવામાં નગરપાલિકા દ્વારા આવ્યો। તો મારું એવું કહેવું છે કે તમને 15 વર્ષ મળવા છતાંય તમે જો ગામનો આ રીતે ચૂંટણીના સમયે જ મતો લેવા માટે જ આ કામ કરી રહ્યા છો। જો ચૂંટણી ના આવે તો આ લોકોને મતદારોનું કોઈ પૂછવાવાળું નથી। ભારતીય જનતા પાર્ટી એમને મતોનું જ રાજકારણ છે, મતોને લઈને જ આ લોકો આવા બધા કામો કરી રહ્યા છે। આચારસંહિતા ચાલુ થયા પછી આ કામ ચાલુ રાખી શકાય કે ન રાખી શકાય? આચારસંહિતા બિલકુલ બંધ છે। જે દિવસે ચૂંટણીનું જાહેરનામું પડે તે દિવસે તમે કામ કરી જ ન શકો। આપનું નામ? હસમુખ પટેલ। ચૂંટણીમાં સાવલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આજે આ રેલીના રૂપે સાવલી ગામમાં નગરજનોની ફેરણી કરી રહ્યા છે। આ જે સંખ્યા દેખાઈ રહી છે એ વિશ્વાસ કોંગ્રેસને અપાઈ રહી છે કે સાવલી નગરપાલિકામાં આ વખત 100% કોંગ્રેસનું શાસન આવશે। કોંગ્રેસનું શાસન આવશે તો ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું। જે 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનની આપ દેખી રહ્યા છો, અત્યારે ચાલુ ચૂંટણી છે છતાંય વિકાસના કામોના નામે મત માગવા માટે અત્યારે કામ કરી રહ્યા છે। આ લોકોને લોભ લાલચ આપી રહ્યા છે। છેલ્લા દિવસ 5 વર્ષથી એમને નહોતું દેખાતું વિકાસના કામ, અને આજે ચૂંટણી આવી રહી છે એટલે વિકાસના કામ કરવા નીકળ્યા છે। સરકારી તંત્રનો પૂરેપૂરો ભારતીય જનતા પાર્ટી ઉપયોગ કરી રહી છે। કે પોલીસ હોય કે સરકારી વિભાગના કોઈ પણ વિભાગ હોય કે કોન્ટ્રાક્ટરોનો વિભાગ હોય, ભારતીય જનતા પાર્ટી રાતે 10 વાગ્યા લગી પછીથી પણ 11 વાગે 12 વાગ્યા લગીને પણ પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહી છે, અને છતાંય આ તંત્ર એના કોઈ અટકાઈ નહીં રહ્યું। આચારસંહિતા જેવું આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કશું દેખાઈ નહીં રહ્યું। એટલે 100% આ સાવલી ગામના લોકોનો વિશ્વાસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફ છે, અને 100% સાવલી નગરપાલિકામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની નગરપાલિકા બનશે એવા વિશ્વાસ સાથે હું આજે સાવલી નગરના મતદારોનો આભાર માનીશ કે સૌ લોકો 26 તારીખે સૌથી પહેલું મતદાન કરે અને જંગી બહુમતીથી મતદાન કરી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1 થી 6 વોર્ડના ઉમેદવારોને જીતાડે એવી જ અભ્યર્થના। ભારત માતા કી જય। નામ? કલ્પેશ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ।